જ એલોન મસ્કની કંપની સ્ટારલિંકની ભારતમાં સેવાઓ શરૂ કરવાનો રસ્તો હવે ક્લિયર થઈ ગયો છે. સૂત્રો પ્રમાણે સુરક્ષા એજન્સીઓએ ટેસ્ટિંગ બાદ સેવાઓને લીલી ઝંડી આપી દીધી છે. સરકાર આ જ મહિને સ્પેક્ટ્રમ ફાળવણીની ગાઈડલાઇન્સ પણ જાહેર કરી શકે છે. તો આના ઉપર વધુ વિગતો મેળવીશું અને વધુ વિગતો આપવા સહયોગી કરણની ગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે. કરણ, સ્ટારલિંકની સેવાઓને લઈને શું અપડેટ છે? જી, તો આપણે ઘણા સમયથી વાત કરીએ છીએ કે સ્ટારલિંક જે છે તે ભારતમાં જલ્દી જ આવી શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક કારણોસર તેનું કામ જે છે તે થોડું ડીલે થઈ ગયું છે. હવે વાત કરીએ કે કંપનીને અહીંયાથી હજી એક જે ટેસ્ટ છે તેનું મંજૂરી મળી ગઈ છે. હજી એક લીલી ઝંડી કંપનીને આવતી આપણે આજે દેખાઈ રહી છે. હવે શું છે તેની વાત કરીએ તો અગાઉ જ્યારે આપણે વાત કરી હતી ત્યારે આપણે જોયું હતું કે સુરક્ષા એજન્સીઓએ કંપનીને જે તે ટ્રાયલ આપવાનું હતું. હવે ત્યાંથી પણ કંપનીને લીલી ઝંડી મળી ગઈ છે, એટલે કે એક સ્ટેપ હજી કંપનીએ સેવાઓ ચાલુ કરવા તરફ પાર કરી લીધું છે. હવે ઓક્ટોબર એક ટાઈમલાઈન જોઈ લઈએ કે ક્યારે ક્યારે કંપનીએ કયા ગ્રીન સિગ્નલ મળ્યા. તો ઓક્ટોબરમાં કંપનીએ પોતાની સેવાઓનું ટેસ્ટિંગ જે છે તે કરાવ્યું હતું આના માટે, અને હવે તેને અહીંયા લીલી ઝંડી મળી છે. સાથે જ કંપનીએ સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ છે તેના માટે આ ટેસ્ટિંગ કરાવ્યું છે. તે પણ વાત અહીંયાથી મહત્વની છે, અને સ્ટારલિંક પણ ભારતમાં એટલે જ મહત્વનું છે. સાથે જ આ મહિને જે છે તે સ્પેક્ટ્રમની ફાળવણી છે તે થઈ શકે છે, તેની જે ગાઈડલાઇન છે તેના પર પણ એક મોટો નિર્ણય આવી શકે છે તેવું આજે આપણને જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ ડિજિટલ કમ્યુનિકેશન કમિશન જે છે DCC તેને પણ જે છે તે મંજૂરી આપી દેવામાં આવી છે, અને જલ્દી જ આપી શકે છે. કંપની જે છે તે હરાજી વિના સ્પેક્ટ્રમ ફાળવવામાં આવશે તેવું પણ એક ન્યૂઝ જે છે તે આજે આપણને બનતા દેખાઈ રહ્યા છે. તો ટ્રાઈએ ડિસેમ્બરમાં પોતાની ભલામણો કરી હતી ટેલિકોમ વિભાગને, અને ત્યારબાદ આજે સમગ્ર ઘટનાક્રમ જે છે એપ્રુવલનો તે આપણે સ્ટારલિંક માટે જોઈ રહ્યા છે. એટલે ચોક્કસપણે ટૂંક સમયમાં આપણે સ્ટારલિંકની સેવાઓ શરૂ થતી જોઈ શકીએ છીએ. જી કરણ, આ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.